ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો હું છું તમારી સાયન્સની ટીચર. આપણે દ્વિતીય સત્રનો આજના લેક્ચરથી અભ્યાસ કરીશું, પરંતુ એ પહેલાં તમને કહું કે કોરોના હજી યથાવત છે, જેના કારણે આપણે રૂબરૂ શિક્ષણ મેળવી શકતા નથી. તો આપણે દ્વિતીય સત્રમાં પણ ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસ કરીશું. તો પ્રથમ સત્રની જેમ તમારે સાયન્સની પણ નોટબુક બનાવવાની રહેશે. દરેક પાઠના અંતે તમને જે સ્વાધ્યાય મળે છે તે તમારે નોટબુકમાં ફરજિયાત લખવાનું રહેશે. અને જ્યારે એક્ઝામ સમયે નોટબુક મંગાવવામાં આવે સ્કૂલમાં ત્યારે તે ચેક થશે. તો તમારે બધું જ કમ્પલસરી લખવાનું રહેશે. તો આજે આપણે દ્વિતીય સત્ર જેમાં પાઠ 9થી અભ્યાસ કરવાનું ચાલુ કરીશું. કે પાઠ 9નું નામ છે સજીવો અને તેમની આસપાસ. તો આ ચેપ્ટરમાં આપણે જોઈશું કે સજીવો કઈ જગ્યાએ કેવા સજીવો હોય, તેમની આસપાસની જગ્યા કેવી હોય, તેમની રહેવાની જગ્યા કેવી હોય. તો આપણે જોઈએ, પહેલી અને બુઝો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાએની મુલાકાતે ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો પર ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. આ વૃક્ષો એવા છે કે જે ઠંડા પ્રદેશોમાં થાય છે. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા અને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી જગ્યા હતી તો કેટલીક ગરમ, અને કેટલીક સૂકી જગ્યા હતી તો કેટલીક ભેજયુક્ત હતી. અને તે દરેક જગ્યામાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા. તો તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય. બુઝોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી. તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય. પણ તેને કબાટમાં પણ એક નાનો કરોળિયો જોવા મળ્યો, એટલે કે સજીવ જોવા મળ્યું. ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે એક કે બીજા પ્રકારના સજીવો ન હોય. તો આકૃતિમાં તમને બતાવ્યું છે કે પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં, એટલે કે જ્વાળામુખી ફાટે તેના મુખમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળ્યા છે. તો હવે આપણે આગળ જોઈએ કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા કેવી હોય. તો પહેલી અને બુઝોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? તો ના, દરેક વિસ્તારના સજીવો પણ અલગ અલગ હોય છે અને તેમની રહેવાની જગ્યા પણ અલગ અલગ હોય છે. તેઓ પોતાની અનુકૂળતા મુજબ રહેતા હોય છે. તો તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, તો આપણે કરીએ. તો ચાલો જંગલથી શરૂઆત કરીએ કે ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક તમને આપેલું છે નીચે. કોષ્ટક 9.1ની કોલમ 1માં તેની યાદી બનાવવાની છે કે તમે જંગલથી શરૂઆત કરો છો કે જંગલમાં કયા કયા વિસ્તારો છે. કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરવાની છે.
તો કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો છો. એટલે કે તમે આખું ચેપ્ટર પતે, આખું પ્રકરણ પતે પછી 9.1 કોષ્ટક ભરશો તો પણ વાંધો નહીં, જે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. કોષ્ટક 9.1 સ્વાધ્યાય લખો તેની જોડે લખી શકો છો. હવે છે કે તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ અને ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું. કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોઈ શકે. આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે છે. પ્રકરણ 5માં ચર્ચા કરી આપણે તે મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે. તો તમે બીજા પદાર્થો પણ ઉમેરી શકો છો અંદર. તેમાં બીજા પદાર્થો જે હોય તે પણ આમાં લખી શકો છો. જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1માં ઉદાહરણો ઉમેરતા જાઓ એવું લખ્યું છે, પરંતુ આપણે આખા પ્રકરણનો અભ્યાસ કર્યા પછી કોષ્ટક 9.1 ભરી દઈશું. હવે જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું. હવે આગળ તમને 9.2માં કીધું છે કે નિવાસ સ્થાન અને અનુકૂલન, એટલે કે તે તેમની અનુકૂળતા પ્રમાણે કયા નિવાસ સ્થાન એટલે કઈ જગ્યા ઉપર રહે છે તેની વાત કરવામાં આવી છે. તો પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ અને દરિયાની કોલમમાં શું લખ્યું તે જુઓ. શું આ બંને કોલમમાં તમે ખૂબ જ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? તો રણની કોલમ અને દરિયાની કોલમ બંનેમાં અલગ અલગ સજીવો આવશે. તો આ બંને વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? તો આપણે અહીંયા જોઈએ આગળ તો કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટાભાગના પાણીમાં ઓગાળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી હોય. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસ કરે એટલે કે હવાની આપ-લે કરે છે, જેના લીધે તે શ્વાસ લે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? તો ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. તો કે ઊંટના શરીરની રચના કેવી હોય અને માછલીના શરીરની રચના કેવી હોય, તેઓ કઈ રીતે જીવે છે તે જોઈએ. તો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદરૂપ થાય છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેને શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર પણ ઘણા દિવસો સુધી જીવી શકે છે. તો રણની રેતીમાં જીવવા માટે પણ તેઓની આ અનુકૂલનતા હોય કે જેના લીધે તે ત્યાં રહી શકે. તો ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ કે તેમાંની કેટલીક આકૃતિ 9.3માં તમને દર્શાવવામાં આવેલી છે. હવે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી હોય છે. અહીં દર્શાવેલી માછલીઓ તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય આકાર હોય છે એટલે કે સુરેખિત. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું હતું કે માછલીઓને ચપટા મેન પક્ષ અને પૂંછડી હોય છે, જે તેમને દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન રાખવામાં મદદરૂપ થાય છે. પાણીમાં ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલરો જે માછલીઓનો હોય છે તે મદદરૂપ થાય છે. હવે આપણે જોયું
કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી હોય છે. તો પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિમાંથી આપણે ફક્ત 2 જ પ્રાણીઓ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ઊંટની, તો ઊંટ રણની રેતીમાં ટકી રહે તે માટે તેને લાંબા પગ હોય, તેને પાણીનો ઓછો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓ આપણે જોઈ. જ્યારે માછલીની વાત કરીએ તો માછલીને પાણીમાં તરવા માટે પાણીમાં તરવા માટે તેને ઝાલરો હોય, તેનો શ્વાસોચ્છ્વાસ કરવા માટેના અંગ જોયા. તો એની મદદથી તે ત્યાં રહી શકે છે. તો એમ જેટલા પણ પ્રાણીઓ સજીવો આપણે જોઈએ તે બધા જ કંઈકનું કંઈક લક્ષણ ધરાવતા હોય છે જેને લીધે તે ત્યાં જીવન જીવી શકે. તો આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલન કહે છે. તો આ અનુકૂલનની વ્યાખ્યા છે કે જે તમારે યાદ રાખવાની છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે. તો ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય તેને આપણે અનુકૂલન કહીએ છીએ. હવે છે વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. હવે નિવાસ સ્થાન એટલે શું? તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવામાં આવે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન પર નિર્ભર હોય. નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે. હવે ભૂનિવાસ એટલે શું? તો જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસ કહેવામાં હોય. તો ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, ઘાસના મેદાનો, રણ, દરિયોકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને શું કહેવામાં આવે? તો તેને આપણે જલીય નિવાસ સ્થાન કહીએ છીએ. હવે છે તળાવ, કણક એટલે કે દલદલ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસ સ્થાનના ઉદાહરણો છે. તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવશે ભૂનિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાનના ઉદાહરણો. તો તેમની વ્યાખ્યા અને ઉદાહરણો આપણે જોયા. હવે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસ સ્થાન માટે આ બાબત સાચી છે કે જૈવિક એટલે કે અને અજૈવિક ઘટકો આવશે. હવે તો નિવાસ સ્થાનમાં રહેલી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે, જ્યારે નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ, ખડકો, ભૂમિ, હવા, પાણી ત્યાંના અજૈવિક ઘટકો. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ અજૈવિક ઘટકમાં જ સમાવેશ થાય છે. હવે આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય તેના પર કેટલાક અજૈવિક ઘટકો હોય તથા તેની અસરો હોય. તે બધું આપણે આગળ પ્રવૃત્તિ દ્વારા જોઈશું અને ઉપર જે બ્લુ કલરનો બોક્સ છે તે પણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આટલું. ધન્યવાદ.